એમને ભણાવ્યો છે, આ સુધીનો નોકરી કરો છો ને વહીવટ કરો છો, આપનું માં સરસ્વતીની આ ભૂમિ ઉપર આપણું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ થવાનું છે. કારણ કે શુભ સંકલ્પ સાધને સંસદની જ્યોતને જલાવીને બેઠા છે. કોઈ લૂંટ ચલાવીને શિક્ષણ આપવા માટે બેઠા પાર્ટ કઈ રીતે સમજી શકે એ માટેના કર્મયોગી યોદ્ધાઓની અમારી પાસે મોરેના પીછાથી અમે આવવાનો છે. સંસ્થા પૂજે ભાગે છે. શિક્ષણ આપેલા સંસ્કારોનું સિંચન છે. બાળકને ગ્રહણ કરીને સિંચન છે અને સંસ્કારોના પ્રતિદિન દ્વારા અમે વહીવટ કરતા હોઈએ છીએ. ફક્ત શિક્ષણ આપી અમે એમાંથી છટકવાનો પ્રયત્ન નથી કરતા, પણ માણસ કઈ રીતે બને છે એના કંટ્રોલ કરવા માટેની જવાબદારીઓ તે સ્વીકારી. તમારું બાળક તમે અમને સોંપ્યું છે. તમારી પાસે કરતા વધારે સમય અમારી પાસે વિતાવે છે અને અમારા કર્મ છે, અમારા કર્મયોગી યોદ્ધાઓની ટીમ આ બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ આ સંસ્થા કરે. વર્તમાન સમયની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર જે પડકારો છે એ પડકારની અંદર વિદ્યાર્થી, વાલી અને સંસ્થાનો સમન્વય જરૂરી છે. વાલી મિત્રો અને હું પણ આપણે જ્યારે અભ્યાસ કર્યો છે ત્યારે એક વાક્ય એવું સાંભળતા હતા કે સોટીલાને ચમચમ વિદ્યા આવે વર્તમાન પરિસ્થિતિની અંદર થોડો બદલાવ છે. વિદ્યાર્થીને એક સજા કરી હોય તો હંમેશા માતાઓ લાગણીથી વધારે છે. કોઈ તો બચારા પર કઈ ભૂલતા નહીં હોય પણ તેને